અમારે જે ગામમાં જવાનું છે એ ગામ અમે જોયું પણ નથી. તું આ વિડિયો મૂકીને તો એને ખબર પડી ગઈ કે આ મારી બુરાઈ કરે છે તો આવતો મહિને તારા પૈસા રોકાઈ જાય. તો મમ્મી આવે એટલી વાર છે હવે. હજુ તો જો મમ્મી આવે એટલી વાર છે. આજે શું કર્યું આ બધાએ? હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો સવારના 10:30 જેવો ટાઈમ વાગી ગયો છે અને પાછા થઈ ગયા છે મસ્ત મજાના રેડી, કેમ કે આજે પણ અમારે જવાનું છે બહાર. તો હું રેડી થઈ ગઈ છું અને અહીંયા જો નરેશ પણ મસ્ત રેડી થઈ ગયા છે અને રથને હવે બહાર કાઢવાનું છે, કેમ કે થોડુંક લેટ થઈ ગયું છે અમારે. અને અમારે જે ગામમાં જવાનું છે એ ગામ અમે જોયું પણ નથી, પહેલી વાર જવાનું છે કા. પણ હા, ગોતતા ગોતતા મળી જશે. મેપ ક્યારેક ઉંધારા વાળે ચડાવી દે, ખબર છે ને? રસ્તા ભૂલાવી દે એમ ક્યારેક એવું થાય છે. પણ ગૂગલ મેપ છે યુટ્યુબ નું જ છે. તું આ વિડિયો મૂકીને તો એને ખબર પડી ગઈ કે આ મારી બુરાઈ કરે છે તો આવતો મહિને તારા પૈસા રોકાઈ જાય. ઓ નહીં, મેપ બહુ મસ્ત છે. બધા મેપ ઉપર જ ચાલજો, મેપ ઉપરથી તમને ફટાફટ ઘર મળી જશે. મેપ તો વાપરવું જ જોઈએ મોબાઈલ. વખાણ કરી લીધા આપણે થોડા. અહીંયા અમારા દિત્યાબેન પણ મસ્ત પ્રિન્સેસ રેડી થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ દિત્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મોજામાં ને? તો સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. સ્વાગત છે. હું જાઉં છું લાડવા ખાવા. લાડવા ખાવા. દિત્યાને આજે રજા છે ને, હવે તો હોળીની રજા પણ પડી ગઈ છે. કેટલા દિવસની રજા પડી છે? 3 દિવસ. 3 દિવસની રજા પડી ગઈ છે ને અત્યારે દિત્યાએ જો માસીના લગ્નમાં પહેરવા માટે જે શૂઝ લીધા હતા ને એ અત્યારથી જ પહેરવાનું ચાલુ કરી દીધું છે. એટલે માસીના લગ્ન આવશે ને ત્યાં જૂના થઈ જશે કા, પછી જૂના પહેરવાના નહીં, તાઈથી નવા લઈ દે. હા, હવે લેવાય. કેટલા જોડી લીધા તે? એક જોડી. 2 જોડી લીધા હમણાં પાછા. તો બીજી જોડી પહેરી લઈ. મસ્ત લાગે છે પણ. અને આપણે છે ને આજે વહેલું ઉઠીને ઘરનું પણ બધું કામ કરી નાખ્યું છે. કપડાં ધોવાઈ ગયા છે, કચરા કાઢી લીધા છે, પણ પોતા એક નથી થયા. પણ બહાર જવું હોય એટલે થોડું ઘણું આમ તેમ તો થાય જ, કેમ કે ત્યાં તો આપણે ટાઈમે પૂગવું જ પડે. આવીને પછી બધું નિરાંતે કામ બાકી રહી ગયું છે એ કરશું. અને નરેશ જો બહાર રાહ જોઈને જ ઊભા છે. તો મમ્મી આવે એટલી વાર છે હવે. હજુ તો જો મમ્મી આવે એટલી વાર છે. આજે શું કર્યું આ બધાએ કે બધાએ આરામથી તૈયાર થઈ ગયા ને પછી મને ઉઠાડ્યો. તો હું ઉઠીને તૈયાર થઈને ગાડી લઈને બારોબાર બેસી ગયો 10 મિનિટ. તોય હજુ એ બધું રેડી કરતા હતા. હવે તમારે શું કરવું ખબર છે? તમારે તૈયાર થાય ને સીધું ગાડીમાં બેસી જવાનું, પછી તમારે મને ઉઠાડવાનું. તોય હું તમને તમે ઘરની બહાર નીકળો ને એટલે વારમાં પુગાડી દઈ. તમારે બહાર ગાડી રાખી દેવી, પણ તોય તમે બહારની અંદરથી હું લઈ આવી. તમે ગાડીમાં બેઠા હોય તો એ ગાડી હાલશે, બારોબાર લઈ શકી. બરોબર? તો તમારે બેસીને પછી જ મને ઉઠાડવાનું. નરેશ 5 જ મિનિટ થાય ખાલી તૈયાર થતા. 5 મિનિટ તો હું તારી વાર જોઉં પછી કપડા બદલાવું. કોઈની વાત જ નહીં. નરેશની વાર ન લાગે, ફટાફટ તૈયાર થઈ જાય. આપણે આપણી તૈયારીમાં આજ તો હું દીત્યા બધાને પહેલા વેલ્યુ તૈયાર થઈ ગયું. અને અત્યારે જો અમારા અહીંયા ફાટક બંધ થઈ ગયું. નરેશ, ફાટક બંધ છે. અહીં ટ્રેન આવે. હા, ટ્રેન જાય છે અહીંયા જો. હા, ફાટક ખુલે પછી આપણે જઈએ. તો મસ્ત ગોઠવાઈ ગયા રથમાં. અને અત્યારે છે ને અહીંયા 11 જેવો ટાઈમ વાગી ગયો. નરેશ, ત્યાં આપણે કદાચ 12 વાગે પહોંચશું. કલાક તો થશે જ ને. આરામથી જમીન પાછા જમવા જઈએ છીએ. જમવાનું ચાલુ થાય ને તમે પૂછજો. હા, મેં જોઈએ જવું હોય પ્રસંગમાં છે ને, તમને જ્યાં સુધી જમવાનું ન આપે ને ત્યાં સુધી એટલા માણસો હોય ને કેમ થાય કે ઓ કેટલા માણસો છે. જેવું જમી લે ને એટલે ઘરના સિવાય બીજું તમને ત્યાં કોઈ ન દેખાય. એટલે હું બધા જમવાની જ રાહ જોતા હશે. બીજે કામ પતે ને પછી જમી લે એટલે પછી બધા જેને ટાઈમ અત્યારે છે નહીં કોઈ પાસે, એટલે જમી પછી બધા ભાગે. જેને રોકાવું પડતું હોય ને એ જ લોકો રોકાય, બાકી બધા જતા રહે. અહીંયા દાદી દીકરી બે પાછળ બેસી ગયું છે આરામથી. ને આજે 2 કપડા મેચિંગ કરી લીધા છે કા, થોડા. અમે અમાર તો ક્યારેક જ હોય. મમ્મી, મને તો આ સૂટ મેચિંગ. હા, શૂઝ પણ મેચિંગ થઈ ગયા દિત્યાનો. તો ખુલી ગઈ. તો વોલ બૂટ કહેવાય, વોલ બૂટ. ઓલા ખેતરમાં પાણી વારવાનું પહેરતા ન હોય બાપા, આને ઈ ટાઈપના બૂટ છે આ, પાણી વારવાના. દિત્યા જાહે ને પાણી વારવા, એની ખેતી કરવાનો શોખ છે ને દિત્યાને. બૂટ પહેરીને પાણી વારવા જાય છે ખેતરમાં. અને અત્યારે છે ને તડકો છે ભાઈ જોરદાર. અને હા, અત્યારે અમે ક્યાં જઈએ છીએ કહી દઉં કે અત્યારે અમે જ્યાં જઈએ છીએ મારી દેરાણી છે ને એની બેનને ત્યાં વાડનો પ્રસંગ છે, તો એ માટે ત્યાં જઈએ છીએ. અત્યારે તો બધા લગભગ લાગત વાડના પ્રસંગમાં જવાનું હોય, કેમ કે લગ્ન ને એવું તો કઈ હોય નહીં. અત્યારે ઓડાસ્ટક છે એટલે બસ હવે 1-2 દિવસ છે એટલે એ પ્રસંગમાં અત્યારે અમે જઈએ છીએ. પણ આ વિડિયો આવશે ને ત્યારે મોડું થઈ ગયું હશે. હા, હોળી જતી રહી હશે એટલે કેમ કે આગળના જૂના હોળીના વિડિયો જોવાના તમારે બાકી છે, તો
એના માટે, બરોબર? તો તમે ચિંતા ન કરતા કે વિડીયો મોડા આવે, પણ આ વિડીયો જ મોડો આવશે. હા, હોળીના વિડીયો આવી ગયા છે, ન જોયા હોય તો જોઈ લેજો. ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે ને અત્યારે તમને છે બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો હશે પણ એડજસ્ટ કરી લેજો. અત્યારે જો અમે આવ્યા છીએ મારા દેરાણીના બેનના ઘરે અને આના છોકરાની જ વાડ છે એટલે. તો કેમ છે, મજામાં? બસ મજામાં. વરાજો કેમ ગયો? વરાજો સૂતો છે. સૂતો છે ને બહુ વાયડો એ છે. બહુ વાયડો છે ને સૂતો છે. એટલે છે ને માણસમાં નથી રહેતો, બે માં દીકરો એકલા રહ્યા ને એટલે એકલુડા છે. એટલે અત્યારે જો એને સુવડાવ્યો છે અને બેન માં અત્યારે ફ્રી થયા ગા. ત્યાં થોડીક વાર મહેમાન ભેગા બેસવામાં. હા, જો અહીં બધા જમી અને ચા પાણી પીવે છે. હા, અત્યારે જો બે વેવાણ્યું એ ચા લઈ લીધો છે. ચા હવે ચા પીને પછી નીકળીએ. સાનો ઉઈગો? હા, એ વાત સાચી. પથવારો જોઈએ ગા. આ છોકરીઓ છે ને એ બધા આપણા વિડીયો જોવે છે અને અત્યારે બધા અહીંયા ફઈની ઘરે આવ્યા છે. કેમ છો, મજામાં ને? આ બંને હોસ્ટેલમાં છે કા? મજા આવે હોસ્ટેલમાં રહેવાની કે ઘરે રહેવાની મજા આવે? હોસ્ટેલમાં. કેટલા દિવસની રજા પડી? અને આ બધા તો અહીંયા ઘરે ને ઘરે જ રહીશ કા? તમારે હોસ્ટેલમાં નથી જવું ભણવા? તમને લોકોને હોસ્ટેલમાં નથી ગમતું? એને હોસ્ટેલમાં જ ગમતું, નાની હોસ્ટેલમાં ગમે કા? આદિત્યને લેતા જાજો તમારે ભેગી હો હોસ્ટેલમાં. જાઓ ને હોસ્ટેલમાં. હે આ દીદી ભેગું ચાલો તો લગભગ બધા મહેમાન જતા રહ્યા છે ને. હવે આપણે જો નરેશ રાહ જોવે છે ગાડી પાસે, તો હવે આપણે જઈએ. અહીંયા જો કેટલા બધા મહેમાન હતા, અત્યારે ખાલી થઈ ગયું. હા, ઘરના વૈધા. ચાલો તો આપણે બહાર ગયા હતા તો આવી ગયા છીએ અહીંયા ઘરે. અને ઘરે આવી અને દિત્યા છે ને એટલી થાકી નથી હજી, સવારની વહેલી ઉઠી તો થાકી નથી. અત્યારે નવી પિચકારી લીધી ને તો અત્યારે જો બધાને પાણી ઉડાડે છે. હજી વાર છે ધૂળેટી ને. એ મારા કપડાં બગડી ગયા, આખા પલાળી દીધા કપડાં દિત્યા. પહેરવાનો છે આ ડ્રેસ. ચલો તો અમે જે શોપિંગ કરવા ગયા હતા ને હોળીની, તમને બધાને બતાવવાની બાકી હતી. તો અત્યારે જો આપણે અહીંયા બધા ઢગલો કરીને બેઠા છે, કેમ કે બધી વસ્તુ છે ને હવે ખાવા પીવાની એક ડબ્બામાં ભરી લેવાની છે. એટલે આપણે હોળીની ધૂળેટીમાં ને નાસ્તો કરવાનો છે. તો સ્પેશિયલી આપણે પહેલા પિચકારી બતાવી દઈએ હોળીની. તો આ ગયા વર્ષની પિચકારી છે અને આ તો છે ને 2-3 વર્ષ પુરાની પિચકારી છે. અને આ ગુલાલ ઉડાડવાની પિચકારી છે. કા નરેશ? આનો ઉપયોગ નથી કર્યો આપણે. 2-3 વર્ષ નહીં પણ 5-7 વર્ષ જૂની પિચકારી છે. 5-7 વર્ષ થઈ ગયા? હા, 5-7 વર્ષ થઈ ગયા છે. ખાલી વિડિયો આનો ઉપયોગ તો આપણે નથી કર્યો ક્યાંય. ઉપયોગ ન કરવાનો, ખાલી જોવાની હોય. ના, આમાં ગુલાલ અહીંથી નીકળે છે. સારી છે પિચકારી. અને પછી એક આ ગયા વર્ષે લીધી હતી ને, એ ગયા વર્ષની છે. આ બે છે ને એની પહેલાની, આ ગયા વર્ષની છે. અને આ વખતે દિત્યાબેને નવી લીધી છે પિંક કલરની. ક્યાં દિત્યા? પછી આવતા વર્ષે એનાથી મોટી પિચકારી, બરાબર ને? પછી આવતા વર્ષે એનાથી મોટી પિચકારી ઉપાડી હકી તું તો વાંધો નહીં. ચલો હવે પિચકારીનું કામ પૂરું થઈ ગયું. પછી લીધા છે આપણે આ ટાઈપના ફુગાના પેકેટ, જે આપણે પાણી ભરી ભરી અને પછી દિત્યાને ને યુગને આપણે વાહામાં મારશું, ફટાફટી ફૂટશે પછી ફુગા. હુંય મારી તને. તું મારીશ? અમે તો ખાલી નરેશભાઈને જ કરીશું. નરેશને જ ભરશું આપણે બધાય ભેગા મળી. નહીં, આપણે બે તો ઝડપા દીદીને ભરશું. પેલા ઝડપા પછી નરેશ. ને અમે બંને સાથે મળીને તમને બેયને ભરશું. તો ચાલો પછી જો થોડા નવા ઘણા કપડા પહેરી કે જૂના યુગ? જૂના આ તો હાલે ને છે યુગને તો હોળીમાં. કા યુગ? તો હજુ જૂના, આનાથી ને જૂના ગોતવા પડશે. કયું? પછી જો અહીંયા આપણે લીધા છે થોડા ગુલાલ ને કલર ને બધા હર્બલ કલર બધા લીધા છે. આપણે પાકા કલર એ કોઈ લીધા નથી, જે આસાનીથી નીકળી છે એવા કલર લીધા છે. પછી ખાવા માટે આપણે લીધા છે પતાસા, પછી ધાણી, પછી મમરા, પછી છે દાળિયા, પછી વટાણા, પછી 2-3 જાતના ખજૂર. ઓલી બાજુ એક પેકેટ પડ્યું દિત્યા, ખજૂર છે. અને પછી આમાં છે ને ઘણો બધો નાસ્તો છે. આપણે બસ એટલી બધી વસ્તુ હતી આપણે હોળીની શોપિંગમાં. એટલે ખાવા પીવાનું મોસ્ટ ઓફ ને કલર ને પિચકારી એવું લઈને પછી 2 કલાકમાં શોપિંગ કરીને આવી ગયા ઘરે. આ બધી વસ્તુ લીધી ને આ હોળીમાં તો ડાયરેક્ટ તો નહીં ખવાય છે. હોળી પછી પણ મહિનો દિવસ હાલશે. અમારે તો એવું હોય છે ને, ઘણી વાર તો 2 મહિના થઈ જાય. તો આપણે ઓછી વસ્તુ લીધી છે. અમુક લોકો કેટલી વસ્તુ લઈ જતા હતા એમ. ઘણી બધી આ જે ધાણીનો તો અવડાવડા મોટા જબલા લઈ જતા હતા. મને તો એમ વિચારો કે આ કઈ ખૂટેડશું આપણે. તો આપણે તો ખબર છે ને ગયા વર્ષે ને એકવાર લીધા હતા. એક વર્ષ તો હોળીની વસ્તુ દિવાળીમાં નાખી હતી.
પછી નાખી દેવું પડ્યું હતું. એટલે હવે જેટલું ખવાય ને એટલું જ લેવાય. દાળિયા તો આપણી ઘરે હજી અડધું આટલું તો ભર્યું છે બહેણી. તો હવે આજે ખાવા પીવાની વસ્તુ છે એક ડબ્બામાં જ ભરીને બારણે રાખી દઈએ એટલે અત્યારથી જ ખાવાનું ચાલુ કરી દઈએ. કનારેશ ચાલો તો અત્યારે પાછું બપોર પછીના 6 વાગી ગયા છે ને પાછા મસ્ત મજાના રેડી થઈ ગયા છે ને આજે એક જ દિવસમાં 3 જગ્યાએ જમવા જવાનું છે. સવારમાં આપણે જઈએ એવા અત્યારે અમે જઈએ છીએ મારા કાકાજીને છોકરીને ત્યાં એના દેરની ત્યાં વાડ છે એટલે ત્યાં જઈએ છીએ અને મમ્મીને ને એ લોકોને અત્યારે અહીંયા જો પાડોશમાં તમને દેખાય બધી વ્યવસ્થા મહેમાનો બેઠા ત્યાં જવાનું છે મમ્મીને એટલે બધા બે ના ભાગ પાડ નાખ્યા. ભાગ તો પાડવા જોઈએ પછી એમાં કેમ પૂગવું બધા પુગાય એમ નથી એટલે અમે 2 જણા અહીંયા રહે ને 2 જણા બીજી જગ્યાએ જાહે 2 જણા બીજી જગ્યાએ જઈએ ને એવું બધું છે. ચાલો તો નરેશે રથ રેડી કરી લીધો એટલે ફટાફટ આપણે બેસી જાય ને પહોંચી જાય. ચાલો તો અહીંથી આપણે 7 વાગે ઘરેથી ગયા હતા મારા નણંદના ઘરે અને પાછું 8:30 પોણા 9 થયું ને પાછા આપણી ઘરે પહોંચી ગયા છીએ જમીને. નરેશ ફટાફટ અને અમે આવ્યા હતા દિત્યાબેન ને એ લોકો અહીંયા પાડોશમાંથી જમીને આવતા રહ્યા ઘરે. બરોબર છે. જમવાની જ રાહ જોતા હતા કે બધા? હા જમીન તો તો લ્યો. તમારા ડીશમાં મેન્યુમાં શું હતું આજે? મમ્મી કોથમીર કરી હતી કોથમીર કરી. દિત્યાને અલગ વસ્તુ દેખાય એટલે સીધી કોથમીર કલીનું જ નામ લીધું એણે. અમારે કરી બહુ ભાઈ બીજું સ્વીટમાં શું હતું? સ્વીટમાં ઓકે અમારે એ જ વેરાયટી હતી સેમ જ હતી ડીશ બધાયને. અત્યારે સેમ જ ફિક્સ કોથમીર કરી હતી. ના કોથમીર કલી અમારે ઢોકળા હતા ખમણ. અમને ખમણ ઢોકળા નતા. મજા આવી ને જમવાની? મજા આવી ગઈ. આજ તો આખો દિવસ આપણે ઈ જ ખાધું બહારનું જ. આખો મહિનો આખો દિવસ ક્યાં કરે. આની પેલા આપણે દેખાડ્યું હતું ને એક વાર ત્યારે એક બેન 2-3 વાર કે તમે હું ખાવા જ જાવ કે તો પણ આમાં એવું હોય કે ભાઈ દિવસના 3 પ્રસંગ હોય બરોબર. હા એક દિવસ એક દિવસમાં 2-3 અહીંયા જવું પડતું અહીંયા જવું પડે બરોબર. પણ હવે અહીં બધાય મરે તો કામ કઈ કરવાનું આપણે. આ તો 7 વાગે ગયા 9 વાગે આવી ગયા જમીન સીધા પછી ટાઈમે આપણે આવી ગયા. ઘરે હોય તો આપણે આમે 9 તો વાગી જ જાય. હા હા ખાઈ પી લઈએ તા એટલે નજીકમાં હતું ને પાછું નજીકમાં હતું એટલે ફટાફટ પૂગી જવાનું. દૂર હોય તો એટલું ન પહોંચાય ટાઈમ વયો જાય રસ્તામાં. મુંબઈ કે જવાનું હતું તમને દોરમાંથી હવારે પુગાઈ. હા નજીક જ હતું એટલે ફટાફટ તો તો આ સવારે પુગાઈ. તો બોમ્બે થી આપણને આમંત્રણ નથી થયું ને. આ વિડીયો છે ને હોળી પહેલાનો છે એટલે કદાચ 2-3 દિવસ આડાવડું થઈ જશે. હોળી જતી રહી હશે કેમ કે આપણે હોળીનો વિડીયો મૂકવાનો હોય. અને તમે હોળી ક્યારે ઉજવી છે એ જરાક નીચે કોમેન્ટ કરીને કહેજો. 2 તારીખે 3 તારીખે 4 તારીખે તમે ક્યારે હોળી ધૂળેટીનો તહેવાર ઉજવ્યો છે કોમેન્ટ કરજો કેમ કે આ વિડીયો આવ્યો હશે ત્યારે તો હોળી વહી ગઈ હશે એટલે. ચાલો તો હવે તો આપણે બધા લાડવા પૂરા થઈ ગયા છે ને અમે બધા અહીંયા 4 જણા મોટું ડિસ્કશન ચાલુ છે કે હવે આગળ શું કરશું એમ. હવે તો આપણે કેટલા 1 મહિનો કન્ટિન્યુ આપણે બધે જઈમાં છીએ. હવે ડિસ્કશન કરીએ કે હવે ક્યાં ખાવા જાવ. હવે ક્યાં ખાવા ઘેર બનાવવું પડશે બહુ માથાકૂટ થાય. તો હાલો ક્યાંક ગોતીએ. હવે યુગની ઘેર એક દી જમવા જવાનું છે આપણે બધા એટલે એક દિનો તો મેળ આવી ગયો. જો શ્રીખંડ નીકળે છે બાસુંદી ને બધું. યુગ એક દિવસનું તો આપણે આમંત્રણ આપી દીધું છે. એક ટાઈમ મારે રસોઈ નહીં બનાવવી પડે. વાહ વાહ યુગ. નક્કી નથી યુગ કે સવારનું છે એના ઘરના કે સાંજનું છે એટલે આપણે તો 2 ટાઈમ જાવ. સવાર જાવ એટલે કહે તો ખરા હાલો જમવા બેસી જાવ બેસી જવાનું. બરાબર. સાંજે તો પછી ચાલુ હોય તો બેસી જવાનું. એટલે એક દિવસ આપણે મેળ પડી ગયો. હા બહુ બધે આપણે ગયા બહુ રેખડા ને બહુ બધું એન્જોય કરીને બહુ લાડવા ખાધા બધે ગામો ગામ ફર્યા આપણે ગામે ગામના પાણી પીધા એટલે હવે તો થાકી ગયા આપણે અને હવે થોડુંક રેસ્ટ આવે ને તો સારું અઠવાડિયું બરાબર ને નરેશ કેમ કે બહુ બધે રખડવાનું થઈ ગયું હમણાં. તો ચાલો હવે સાથે વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય ગુડ નાઇટ. બાય ગુડ નાઇટ. સબસ્ક્રાઇબ કરો. દુસ્તાની મારા દગલા દયા છે 3 દગલા છે મારા ગાંધી બાપુના ટ્રેન વાંદરા ન હોય મારા 3 વાંદરા છે. આ બે જ છે આ ત્રીજો અહીંયા ત્રીજું અહીંયા. નહીં ત્રીજું હશે.